બનાસ બેંકના પૂર્વ ચેરમેન એવં થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી। કાંકરેજ તાલુકાના થરા ખાતે નાના મોટા વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા। સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી એક નવા થરાદ જિલ્લાની જાહેરાત કરવામાં આવી, જેમાં લોકોએ ખૂબ જ હર્ષની લાગણી અનુભવી હતી। પણ કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતા કાંકરેજ તાલુકાની પ્રજા નારાજ થતાં થરા ખાતે આજરોજ તારીખ 3/1/2025 શુક્રવારના રોજ નાના મોટા દરેક વેપારીએ પોતાના રોજગાર બંધ રાખ્યા। કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાના બાબતે બનાસ બેંકના પૂર્વ ચેરમેન એવં થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરતા જણાવ્યું કે બનાસકાંઠાના 2 જિલ્લા બનાવ્યા તે સારી બાબત છે, પણ કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં રાખવો જોઈએ, કારણ કે કાંકરેજમાં છેવાડાના ગામ જેવા કે ધનેરા અને રાનેરને થરા સુધી જવાનું અંતર 100 કિલોમીટર જેટલું દૂર થાય છે અને ત્યાં જવું લોકોને પોસાય નહીં। વળી બેંક, ડેરી અને જિલ્લાની સંસ્થાઓ પણ પાલનપુરમાં આવેલ છે, જેથી કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં રાખવો જોઈએ। વિભાજનની રીતે પણ જૂનો જિલ્લો બનાસકાંઠામાં હોય, પણ આ તો ઉલટું બનાસકાંઠા જિલ્લાને નાનો કરવામાં આવ્યો છે। 6 તાલુકા બનાસકાંઠામાં, 8 તાલુકા થરાદમાં, 6 તાલુકા પંચાયત બનાસકાંઠામાં, 8 તાલુકા પંચાયત થરાદમાં, બનાસકાંઠામાં 2 નગરપાલિકા પાલનપુર અને ડીસા, જ્યારે થરાદમાં 4 નગરપાલિકા ધાનેરા, થરાદ, ભાભર અને થરા, એટલે વહીવટમાં પણ ખોટું થયું છે, જેથી કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં રાખવો જોઈએ। અમારે ઉલટી દિશામાં જવાનું થાય છે, જેથી કાંકરેજના તમામ લોકોની બનાસકાંઠામાં રહેવાની માંગ છે અને લોકોની સુલભતા ખાતર પણ કાંકરેજ તાલુકાનો બનાસકાંઠામાં સમાવેશ થવો જોઈએ। બનાસ નદી કાંકરેજ તાલુકાની મધ્યમાંથી વહે છે। બનાસ નદી અમારી માતા છે। બનાસ નદીના નીર થકી કાંકરેજની પ્રજા સુખી છે। બનાસ અમારી આગવી ઓળખ છે। ત્યારે માનનીય મુખ્યમંત્રીને વિનંતી છે કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવો જોઈએ, તો કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા તાલુકાના જનસમુદાય વતી નમ્ર વિનંતી કરવામાં આવી છે। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ।